શું મિત્રો તમે જાણો છો દુનિયાનું એક એવું પ્રાણી છે જે મોં વડે બાળકને જન્મ આપે છે? તમારી આસપાસ ફરે છે પણ કદાચ તમને ખબર નહીં હોય. દુનિયામાં વિવિધ પ્રકારના જીવો છે અને તેમને પોતાની આગવી વિશેષતા છે. એક એવું પ્રાણી પણ છે જે મોં વડે પોતાના બાળકને જન્મ આપે છે. આપણે તેનાથી સારી રીતે વાકેફ પણ છીએ, પણ તેના વિશે હકીકત જાણતા નથી. પૃથ્વી પર ઘણા અજાયબીઓ છે. પૃથ્વી પર અબજો પ્રાણીઓ અને છોડ છે. કેટલાક પ્રાણીઓ પણ બદલાતા વાતાવરણ અનુરૂપ બનીને રહી રહ્યા છે. આ જ કારણ છે કે આ પૃથ્વી પરના દરેક જીવત પ્રાણીમાં આગવી લાક્ષણિકતાઓ છે. સામાન્ય જ્ઞાનનો એક ભાગ હોઈ શકે, પરંતુ બહુ ઓછા લોકો તેનાથી વાકેફ છે. પૃથ્વી પરના દરેક જીવત પ્રાણીની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે. કેટલાક જીવ ઈંડા મૂકે છે અને તેમાંથી બાળકો નીકળે છે. તે જ સમયે કેટલાક જીવત પ્રાણીઓ સીધા બાળકને જન્મ આપે છે. આવું જ એક પ્રાણી છે જે પોતાના બાળકોને જન્મ આપવા માટે પોતાના મોંનો ઉપયોગ કરે છે, જેમ કે ઉલટી થાય છે. આ જીવત પ્રાણી આપણી જ આસપાસ છે, જે બહુ અવાજ પણ કરે છે, ખાસ કરીને વરસાદમાં. શું તમે જાણો છો આ જીવ કયો છે? અમે વાત કરી રહ્યા છીએ ખાસ પ્રકારના દેડકાની. આ દેડકા ઈંડામાંથી બચ્ચા નીકળવા અથવા બહાર કાઢવા માટે પોતાના મોંનો ઉપયોગ કરે છે. ગેસ્ટ્રિક બ્રૂડિંગ દેડકા પાસે બાળકોને જન્મ આપવાની એક બિલકુલ અલગ રીત છે. તેઓ ઈંડા મૂક્યા પછી તેને ગળી જાય છે. ઈંડા પર ખાસ રાસાયણિક સ્તર તેમની પેટની અંદર રહેલા ગેસ્ટ્રિક એસિડથી રક્ષણ આપે છે. ઈંડા ફૂટે ત્યાં સુધી તેઓ પેટમાં રહે છે અને પછી દેડકા મોં વડે બહાર કાઢે છે. આ દેડકા એક સમયે 25 બચ્ચાને જન્મ આપી શકે છે. જો કે દેડકાની પ્રજાતિ 1980ના દાયકામાં લુપ્ત થઈ ગઈ છે. અગાઉ તે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં એક નાના વિસ્તારમાં જોવા મળ્યું હતું. ગેસ્ટ્રિક બ્રૂડિંગ દેડકો એકમાત્ર એવો દેડકો છે જે મોં દ્વારા પોતાના બચ્ચાને જન્મ આપે છે. વૈજ્ઞાનિકો આ દેડકાને પૂર્ણ જીવિત કરવાની કોશિશ કરી રહ્યા છે અને મા માટે રિસર્ચ જારી છે. અને મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે એકવાર અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.